असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ભગવાનની આજ્ઞા લોકનારા વિશે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે મદ આજ્ઞામ નાતિ વર્તતે, અર્થાત કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું જોઈએ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં કહે છે. એ જ શ્રીમદ ભાગવતમાં અન્ય સ્થાને પણ ભગવાન કહે છે કે તુષ્ટો અસ્મ્ય અહમ ત્વયા રાજન આજ્ઞયા પરિપાલના, અર્થાત કે હે રાજન, તું મારી આજ્ઞાનું પાલન કરે છે તેથી હું તારા પર પ્રસન્ન છું. આ પ્રમાણે જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે ભગવાન એને વશ થઈ જાય છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથની અંદર પણ કહ્યું છે કે આજ્ઞા પાલન માત્રેણ ભગવાન પરિતુષ્યતિ, અર્થાત કે માત્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી જ ભગવાન અતિશય પ્રસન્ન થઈ જાય છે. અને એટલે માટે ભગવાનના ભક્તએ હંમેશા ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ, જે પણ કોઈક ભગવદ ભક્ત ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે એ જ ભક્તિનું પરમ લક્ષણ છે. જેમ કે નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે ભગવદ આજ્ઞા પાલનમ ભક્તે પરમ લક્ષણમ, અર્થાત કે ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ ભક્તિનું પરમ લક્ષણ છે. આ પ્રમાણે દેવર્ષિ નારદ પંચરાત્રમાં ભક્તિનું લક્ષણ આપતા કહે છે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું એ જ ભક્તિનું લક્ષણ છે, પરંતુ બીજું કોઈ લક્ષણ નથી. ગોસ્વામી તુલસીદાસ રામચરિત માનસ અયોધ્યા કાંડ 301મા પ્રકરણની બીજી ચોપાઈમાં કહે છે કે આજ્ઞા સમન શું સાહિબ સેવા, અર્થાત કે આજ્ઞા પાળવા સમાન બીજી કોઈ પણ ભગવાનની સેવા છે જ નહીં. નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ કાવ્ય વચન વિધિમાં કહે છે કે મોટું થવાનું હોય મનમાં તો હરિ વચનમાં હંમેશા રહીએ, નિષ્કુલાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહીએ. અહીં નિષ્કુળાનંદ સ્વામી પણ કહે છે કે જે પણ કોઈક વ્યક્તિએ જીવનમાં મોટું થવું હોય તે લોકોએ ક્યારેય પણ ભગવાન શ્રી હરિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ. ભગવાનની આજ્ઞામાં રહેવાથી જ એ જીવાત્મા મોટાઈની પ્રાપ્તિ કરી શકે છે. વરાહ પુરાણમાં ભગવાન વરાહ પૃથ્વી દેવીને કહે છે કે શ્રુતિ સ્મૃતિર મમય આજ્ઞા યસ્માદ ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞા ભંગી મમ દ્વેષી સમદ ભક્તો નવૈ ધરે, અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિમાં જે પણ કંઈક આજ્ઞા આપવામાં આવેલી છે એ આજ્ઞા અમે જ આપેલી છે, તે આજ્ઞાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવું નહીં. જે પણ કોઈક વ્યક્તિ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મારો દ્વેષ કરે છે અને એ મારો ભક્ત છે જ. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક 8 અને 9માં કહે છે કે યે પાલયંતિ મનુજઃ છચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદાતે અત્ર પરત્ર મહાશુકઃ તાનો ઉલ્લંઘયાત્ર વર્તન્તે યતુ સ્વૈરમ કુબદ્ધયઃ
इहामुत्र च महल लभन्ते अष्टमेव हि अतः भवद्भिर मच्छिष्यैः सावधानतया अखिलैः कृत्यतामन श्रुत्यैव वर्तितव्यं निरंतरम्। અર્થાત કે શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સચ્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે એ મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે એ તો કુબુદ્ધિવાળા છે અને આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે। એ માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમારા આશ્રિતોએ અમારી આજ્ઞા પ્રમાણે જ વર્તવાનું છે, પરંતુ એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ વર્તવાનું નથી। અને શિક્ષાપત્રીના 207મા શ્લોકમાં તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં લગીન કહે છે કે નેત્થમ્ય આચરિષ્યંતિ તે તો અસ્મત સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈઃ સાંપ્રદાયિકૈઃ। અર્થાત કે જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે એ તો અમારા સંપ્રદાય થકી બહાર છે, એમ અમારા સંપ્રદાય વાળા સ્ત્રી પુરુષ। જે પણ કોઈક વ્યક્તિ ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર નથી વર્તતો એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ સંપ્રદાયમાં રહેલો હોવા છતાં પણ સંપ્રદાયથી બહાર છે। એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહે છે કે યહ શાસ્ત્ર વિહિતમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ વાપ્નોતિ ન સુખમ ન પરાગતિ। અર્થાત કે જે મનુષ્ય શાસ્ત્રમાં કહેલા વિધિનો ત્યાગ કરીને પોતાનું મનમાન્યું વર્તન કરે છે તે ક્યારેય સિદ્ધિને પામતો નથી, પરમ ગતિ મોક્ષને પામતો નથી અને સુખને પણ પામતો નથી। મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના 219મા શ્લોકમાં કહે છે કે વિહિતસ્યાનુષ્ઠાના નિંદિતસ્ય ચ સેવનાત અનિગ્રહાચેન્દ્રિયાણામ નરહ પતનમ મૃચ્છતિ। અર્થાત કે જે શાસ્ત્રોની આજ્ઞા પાડે નહીં, નિષેધ કર્યો હોવા છતાં પાપમય આચરણ કરે અને પોતાના ઇન્દ્રિય અંતકરણને વિષય ભોગથી રોકે નહીં, આવા મનુષ્યની અધોગતિ થાય છે। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ તથા યાજ્ઞવલ્ક્ય પણ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ શાસ્ત્રોમાં આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, મહાપુરુષે આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ લોકો બધા જ આલોક અને પરલોકમાં મહા કષ્ટના ભાજી થાય છે। મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે આજ્ઞા ગુરુણામ દેવતાનામ લંઘનીયા ન કરહિચિત। અર્થાત કે દેવતાઓ અને ગુરુઓની આજ્ઞા ક્યારેય પણ ઉલ્લંઘન કરવી જોઈએ નહીં, કારણ કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન શ્રી હરિએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અથવા તો ગુરુએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એની દુર્ગતિ થાય છે, એવું મનુ મહારાજ મનુસ્મૃતિના 12મા અધ્યાયના 95મા શ્લોકમાં કહે છે। મનુ મહારાજ કહે છે કે યો અવમન્યેત વેદાનામ ધર્મશાસ્ત્રમ ચ મોહતઃ સપ્રેત્ય નરકમ યાતિ તિર્યક્ત્વમ ચાપ્નુયાત। અર્થાત કે જે મનુષ્ય મોહવશ વેદો અને ધર્મશાસ્ત્રએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે એ મૃત્યુ પછી નારકીય ગતિને પામે છે અને ત્યાર પછી પશુ યોનિને પણ પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ શાસ્ત્રોએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, પરમાત્માએ આપેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એ દેહ ત્યાગ પછી ભયંકર દુર્ગતિને પામે છે, એ આલોક અને પરલોકમાં કષ્ટના ભાજી થાય છે। આ સંબંધમાં પાંડવોના જીવનનો એક પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે, જે પ્રસંગ ભવિષ્ય પુરાણની અંદર આવે છે। પ્રસંગ એવો છે કે એક દિવસ ઇન્દ્રપ્રસ્થ નગરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને
દ્રૌપદીજી પૂછે છે કે પ્રભુ, આપની કૃપાથી અમે ધરાતલના એક ક્ષત્રિય શાસક છે, પરંતુ ભવિષ્યમાં પણ અમારું આ ઐશ્વર્ય એવું ને એવું રહે, એટલે માટે આપ ઉપાય બતાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી, મારી આજ્ઞાથી તું હનુમાનજીના વ્રતનું અનુષ્ઠાન કર. જો હનુમાનજીનો આશીર્વાદ હશે, તમારું આ ઐશ્વર્ય કાયમને માટે ચિરંજીવી થઈ જશે. અને તે પછી દ્રૌપદીજીના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજીને હનુમાનજીના વ્રતનો ઉપદેશ કરે છે. 13 દિવસ પર્યંત ચાલતા આ વ્રતનો ઉપદેશ કર્યા બાદ દ્રૌપદીજી હનુમાનજી મહારાજના વ્રતનો સંકલ્પ લે છે અને એ નિમિત્તે પોતાની ભુજા પર એ 13 ગાંઠનો વલય બાંધે છે, અર્થાત કે દોરો બાંધે છે. પૂરી નિષ્ઠાથી દ્રૌપદીજી હનુમાનજીનું વ્રત કરતા હતા. વ્રત કર્યાને 6 દિવસનો સમય વ્યતીત થઈ ગયો છે. એવા સમયમાં અર્જુનજી કોઈ કાર્યને નિમિત્તે બહાર ગયા હતા. તે ઇન્દ્રપ્રસ્થમાં પાછા આવે છે અને દ્રૌપદીજીને અતિશય કુશકાય જોઈને પાર્થ દ્રૌપદીને પૂછે છે કે દેવી, હમણાં તમે આટલા બધા દુર્બળ કેમ દેખાવ છો? ત્યારે દ્રૌપદી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી અમે હનુમાનજી મહારાજનું વ્રત કરીએ છીએ અને એને લઈને અમે કુશકાય થઈ ગયા છે. આ પ્રમાણે જ્યારે દ્રૌપદીએ કહ્યું એટલે અર્જુનજી હાહાકાર મારીને હસવા લાગ્યા અને દ્રૌપદી પ્રત્યે બોલ્યા કે દ્રૌપદી, તું એ શ્રી કૃષ્ણની વાત સાંભળે છે કે જે શ્રી કૃષ્ણ મારા સારથી થઈને નિયુક્ત છે, અને તું એ હનુમાનજી મહારાજના વ્રત કરવાને અર્થે તત્પર થઈ છે કે જે હનુમાનજી મહારાજ મારા રથ ઉપર મારી ધજા પકડીને બેઠેલા હોય છે. માટે હું તને આજ્ઞા આપું છું, અત્યારે ને અત્યારે વ્રતનો ત્યાગ કર. દ્રૌપદીજી કહે છે, પણ દેવ, અમારું આ વ્રત અધૂરું છે. એ અધૂરું વ્રત અમે ત્યાગ કેવી રીતના કરીએ? અર્જુનજી કહે છે કે અમારી આજ્ઞા છે, તું આ વ્રતનો ત્યાગ કરી દે. પોતાના સ્વામીની આજ્ઞા થઈ એટલે ઈચ્છા ન હોવા છતાં દ્રૌપદીએ વ્રતનો ત્યાગ કર્યો અને પોતાના જમણા હાથ પર જે વલય બાંધેલો હતો એ વલય કાઢી એણે એક વડ નીચે મૂકી દીધું. આ પ્રમાણે વ્રત અધૂરું મૂક્યું. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને ભંગ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ અને હનુમાનજી મહારાજનો ઉપહાસ કરવાને લઈને પાંડવોની બુદ્ધિ જે છે એ બગડી ગઈ છે. તે પછી તો દુર્યોધને પાંડવોની સંપત્તિ પડાવવાને અર્થે દ્યુતનું નિમંત્રણ મોકલેલું છે અને પાંડવોએ એ દ્યુત રમવાનું નિમંત્રણ સ્વીકાર કરેલું છે અને પાંડવો યુધિષ્ઠિર મહારાજ, દ્રૌપદી, ભીમસેન, અર્જુનજી, નકુલજી, સહદેવજી બધા જ હસ્તિનાપુર આવ્યા છે અને હસ્તિનાપુરમાં રમાતા દ્યુતમાં યુધિષ્ઠિર મહારાજ એક જ બેઠકે પોતાનો રાજ મુકુટ હારી ગયા છે. સાથે સાથે પોતાને અને પોતાના 4 ભાઈને પણ હારી ગયા અને પોતે હાર્યા પછી દ્રૌપદીને પણ હારી ગયા અને દ્રૌપદીને હાર્યા બાદ દુર્યોધનની આજ્ઞાથી દુશાસન એને વાળ પકડીને દ્યુત ક્રીડા ભવનની અંદર ઉપસ્થિત કરે છે અને ત્યાં એના ચીર ખેંચવા. દ્રૌપદીજીના શાપથી અર્થાત કે શાપના ભયથી ધૃતરાષ્ટ્ર પાંડવોને હારેલી બધી સંપત્તિ પાછી આપી દે છે, પરંતુ
પુનઃ ધૃતરાષ્ટ્રની આજ્ઞા થતા યુધિષ્ઠિર મહારાજ યુદ્ધ રમવા માટે તૈયાર થાય છે અને તે વખતે દાવ ઉપર હોય છે કે જે પણ કોઈક વ્યક્તિ હારે તેણે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાનો. આ શરત પર દ્યુત રમાય છે અને એમાં પણ પાંડવોની હાર થાય છે અને દ્યુતમાં થયેલી શરત મુજબ પાંડવો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવાને અર્થે વનમાં જતા રહે છે. દ્રૌપદીજીએ હનુમાનજી મહારાજના વ્રતને નિમિત્તે પોતાના હાથ ઉપર 13 ગાંઠ વાળો વલય બાંધેલો હતો અને એ વ્રત એણે અધૂરું મૂકી દીધું. એના ફલ રૂપે પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો. હનુમાનજી મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણની નિંદા કરવાને લઈને પાંડવોએ 13 વર્ષ પર્યંત વનમાં રહેવું પડે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના નિર્દેશથી દ્રૌપદીજી હનુમાનજીનું વ્રત કરતા હતા, પરંતુ અર્જુનજીએ મધ્યમાં જ એ વ્રતનો ભંગ કરાવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા લોપી. એને લઈને પાંડવોને એના જીવનમાં ભયંકર કષ્ટનો અનુભવ કરવો પડ્યો. માટે ભક્તો હંમેશા ભગવાન જે પ્રમાણે કહે ને એ જ પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરવું. વચન વિધિ અડવું 6 ચોપાઈ 2 માં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હંમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર, આજ્ઞા હરિની લોપતા ભવમાં નહીં રહે પાર. જે પણ કોઈક મનુષ્ય ભગવાન શ્રી હરિની આજ્ઞા લોપે છે એની દશા પણ પાંડવોના જેવી જ થાય છે. માટે હંમેશા ભગવાનની આજ્ઞાની અંદર જ રહેવાનો આગ્રહ રાખો. મનુસ્મૃતિના 11મા અધ્યાયના 228મા શ્લોકમાં કદાચ આજ્ઞા ભંગ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત બતલાવતા મનુ મહારાજ કહે છે કે યથાશક્તિ તપઃ કુર્યાદ બ્રાહ્મણો ધર્મ ભ્રષ્ટ કૃત વેદાંત જપ્યેત નિયમૈઃ શુદ્ધિમ યાતિ ન સંશય. અર્થાત કે ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય, અર્થાત કે ભગવાનની આજ્ઞા ભંગ કરનાર મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે તપ કરવું, નિયમપૂર્વક વેદ મંત્રનો જપ કરવો અથવા તો પોતાના સંપ્રદાયનો જે પણ કોઈક મંત્ર છે તેનો જપ કરવો, નિશ્ચય એની શુદ્ધિ થાય છે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનની આજ્ઞા લોપે છે એને એના પ્રાયશ્ચિત રૂપે પોતાની શુદ્ધિ પ્રાયશ્ચિત દ્વારા કરવાની છે. તો બધા જ લોકો હંમેશા ભગવાનની આજ્ઞામાં રહેવાનો આગ્રહ રાખે. જપ છે, તપ છે, નિયમ છે, એ બધી જ વસ્તુ ભગવાનની આજ્ઞાની અંદર આવી જાય છે. આજ્ઞાથી મોટું બીજું કાંઈ નથી. જેણે ભગવાનની આજ્ઞા પાળી એણે વ્રત કરી લીધું, જપ કરી લીધા, તપસ્યા કરી લીધી, બધું જ કરી લીધું છે. માટે ભગવાનની આજ્ઞામાં વર્તવાનો હંમેશા પ્રયાસ કરજો. અને કદાચ આજ્ઞા ભંગ થઈ જાય તો એનું યથા યોગ્ય પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ જજો. અન્યથા આજ્ઞા વિચ્છેદી મમ દ્રોહી, એ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનની આજ્ઞા લોપે છે એ ભગવાનનો દ્રોહ કરે છે. તે ભગવાનનો દ્રોહ ક્યારેય પણ થવા દેવો નહીં, એ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.